રાષ્ટ્રધ્વજનું વારંવાર અપમાન થવા છતાં રાજપીપળા નગરપાલિકા સત્તાધીશોને મન રાષ્ટ્રધ્વજ પ્રત્યે કોઈ સન્માનની લાગણી હોય જ નહીં એમ લાગે છે. જો હોત તો સતત ત્રીજી વખત રાષ્ટ્રધ્વજ ફાટી જવાની જે ઘટના બની છે તે ના બને. માણસ પોતાની ભૂલમાંથી શીખતો હશે, પરંતુ આખું તંત્ર જ્યારે કામે લાગેલું હોય ત્યારે આ પ્રકારની ગંભીર અને રાષ્ટ્રના સન્માન સાથે જોડાયેલી વારંવાર ભૂલો થતી હોય તો તેને ચલાવી લેવાય નહીં. એના માટે નગરપાલિકાના જવાબદારો પર શિક્ષાત્મક કાર્યવાહી જરૂરી છે. 40 થી 50 હજારની વસ્તી ધરાવતા રાજપીપળામાં એકમાત્ર કાઠિયાવાડના કુલદીપ પદ્મકાંત કાછિયા નામના યુવક જ દર વખતે રાષ્ટ્રધ્વજના સન્માન બાબતે આગળ આવે છે અને સ્થાનિક નગરપાલિકાથી માંડીને દિલ્હીના વડાપ્રધાનના કાર્યાલય સુધી આ બાબતે કમ્પ્લેનો કરે છે. શું આ પ્રકારની ફરિયાદો માટે હવે રાજપીપળા નાગરિકોએ દિલ્હી સુધી લાંબા થવું પડશે? સારાગોડા વિજય ચોક ખાતે ફરકી રહેલો રાષ્ટ્રધ્વજ વારંવાર કેમ ફાટી જાય છે? શું નગરપાલિકા હલકી ગુણવત્તાના ધ્વજની ખરીદી કરે છે? અનેક વખત ધ્વજ ફરકાવ્યા પછી ધ્વજ દંડ ખાલી રાખવામાં આવે તો એ પણ એક પ્રકારનું અપમાન છે. શું આટલી ખબર નગરપાલિકાના સત્તાધીશોમાં નથી? વાર્ષિક 40 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી રાજપીપળા નગરપાલિકા પાસે એક વધારાનું ધ્વજ ખરીદવાના પૈસા નથી. જ્યારે આ વિષયમાં કુલદીપ કાછિયા દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને ફોન દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમને શું જવાબ મળ્યો સાંભળો તમે. હેલો. ચીફ ઓફિસર સાહેબ, હા કુલદીપ કાછિયા બોલું. હા રાષ્ટ્રધ્વજ પેલો ફરકાવ્યો કે હજુ નહીં ફરકાવ્યો? ના, હજુ નહીં ફરકાવ્યો. હમ એટલે તમારી પાસે સ્ટોકમાં હાજર છે કે નથી? એ નહીં કે ફાટી ગયો તો કઈક છે ને, હમણાં બહુ પ્રોબ્લેમ છે એટલે. એવું છે તો એક બે રાખી શકાય ને આપણાથી? કરે દઈશું ચલો ને. એટલે આમ લગભગ કેટલા દિવસ થશે? એ હું માર્કેટમાંથી કહેવાય એવું નહીં, પણ થઈ જશે ચલો ને. તો એવું છે એટલે જેમ બને તેમ વહેલું કરજો. બરાબર. અને બીજા બે એવું હોય ને તો રાષ્ટ્રધ્વજ લાવી રાખજો. અત્યારે ઓર્ડર આપો તો. 26 જાન્યુઆરી આવે જ છે આપણે. એવું નહીં 26મી જાન્યુઆરી તો આવશે જ, પણ તે તાર પછી હું એમ તાર પછી ફાટે તો તમે 2 મહિના કરી દો છો. બરાબર. એના કરતા અત્યારથી જ 2 રાષ્ટ્રધ્વજ લાવી રાખો ને, કારણ કે રાજ્ય સરકારે બહુ આપી છે ગ્રાન્ટ, તો એ ગ્રાન્ટ નો ઉપયોગ ક્યાં થાય છે? આ ગ્રાન્ટ માંથી નહીં ખરીદવાનો તો ભંડોળ માંથી ખરીદવાનો આવે. એવું છે એટલે મતલબમાં જેમાંથી ખરીદવાનો આવે એમાંથી તો આપણે રાષ્ટ્રધ્વજ માન સન્માન સાથે કાર્યક્રમ યોજીને જે ફરકાવ્યો હતો તો હવે એનું પાલન કરો એમ. હા ચોક્કસ. બરાબર ને સાહેબ?